महोत्सवના કાર્યક્રમોમાં આજે એક પેડ માँ કા નામ અભિયાન ઘર ઘર સુધી પહોંચે, હરિયાળું ગુજરાત બને, ગ્રીન અને ક્લીન ગુજરાત બને એ કાર્યક્રમ માટે પ્રાંતિજ તાલુકામાં જેના જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય ધારાસભ્ય ઝાલા સાહેબ, પરમાર સાહેબ અને સમસ્ત ગણમાન્ય વ્યક્તિઓ અને વન વિભાગની સમસ્ત ટીમ ઉપસ્થિત હતી અને ઘર ઘર સુધી છોડ પહોંચે, વન પહોંચે, હરિયાળું ગુજરાત બને એના સંકલ્પ લેવામાં આવ્યા છે અને સાથે સાથે યોગની વાત પણ કરી. યોગ અને પ્રકૃતિનો આપસમાં સંબંધ છે. આપણા ચેનલના માધ્યમથી હું ગુજરાતની સમસ્ત જનતાને પણ આહવાન કરવા માગું છું કે આપણા સૌની જવાબદારી છે કે આપણે એક વૃક્ષો વાવીએ અને રોજ નિયમિત યોગ પણ કરીએ. ધન્યવાદ. મહોત્સવના કાર્યક્રમોમાં આજે એક પેડ માँ કા નામ અભિયાન ઘર ઘર સુધી પહોંચે, હરિયાળું ગુજરાત બને, ગ્રીન અને ક્લીન ગુજરાત બને એ કાર્યક્રમ માટે પ્રાંતિજ તાલુકામાં જેના જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય ધારાસભ્ય ઝાલા સાહેબ, પરમાર સાહેબ અને સમસ્ત ગણમાન્ય વ્યક્તિઓ અને વન વિભાગની સમસ્ત ટીમ ઉપસ્થિત હતી અને ઘર ઘર સુધી છોડ પહોંચે, વન પહોંચે, હરિયાળું ગુજરાત બને એના સંકલ્પ લેવામાં આવ્યા છે અને સાથે સાથે યોગની વાત પણ કરી. યોગ અને પ્રકૃતિનો આપસમાં સંબંધ છે. આપણા ચેનલના માધ્યમથી હું ગુજરાતની સમસ્ત જનતાને પણ આહવાન કરવા માગું છું કે આપણા સૌની જવાબદારી છે કે આપણે એક વૃક્ષો વાવીએ અને રોજ નિયમિત યોગ પણ કરીએ. ધન્યવાદ. મહોત્સવના કાર્યક્રમોમાં આજે એક પેડ માँ કા નામ અભિયાન ઘર ઘર સુધી પહોંચે, હરિયાળું ગુજરાત બને, ગ્રીન અને ક્લીન ગુજરાત બને એ કાર્યક્રમ માટે પ્રાંતિજ તાલુકામાં જેના જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય ધારાસભ્ય ઝાલા સાહેબ, પરમાર સાહેબ અને સમસ્ત ગણમાન્ય વ્યક્તિઓ અને વન વિભાગની સમસ્ત ટીમ ઉપસ્થિત હતી અને ઘર ઘર સુધી છોડ પહોંચે, વન પહોંચે, હરિયાળું ગુજરાત બને એના સંકલ્પ લેવામાં આવ્યા છે અને સાથે સાથે યોગની વાત પણ કરી. યોગ અને પ્રકૃતિનો આપસમાં સંબંધ છે. આપણા ચેનલના માધ્યમથી હું ગુજરાતની સમસ્ત જનતાને પણ આહવાન કરવા માગું છું કે આપણા સૌની જવાબદારી છે કે આપણે એક વૃક્ષો વાવીએ અને રોજ નિયમિત યોગ પણ કરીએ. ધન્યવાદ. મહોત્સવના કાર્યક્રમોમાં આજે એક પેડ માँ કા નામ અભિયાન ઘર ઘર સુધી પહોંચે, હરિયાળું ગુજરાત બને, ગ્રીન અને ક્લીન ગુજરાત બને એ કાર્યક્રમ માટે પ્રાંતિજ તાલુકામાં જેના જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય ધારાસભ્ય ઝાલા સાહેબ, પરમાર સાહેબ અને સમસ્ત ગણમાન્ય વ્યક્તિઓ અને વન વિભાગની સમસ્ત ટીમ ઉપસ્થિત હતી અને ઘર ઘર સુધી છોડ પહોંચે, વન પહોંચે, હરિયાળું ગુજરાત બને એના સંકલ્પ લેવામાં આવ્યા છે અને સાથે સાથે યોગની વાત પણ કરી. યોગ અને પ્રકૃતિનો આપસમાં સંબંધ છે. આપણા ચેનલના માધ્યમથી હું ગુજરાતની સમસ્ત જનતાને પણ આહવાન કરવા માગું છું કે આપણા સૌની જવાબદારી છે કે આપણે એક વૃક્ષો વાવીએ અને રોજ નિયમિત યોગ પણ કરીએ. ધન્યવાદ. મહોત્સવના કાર્યક્રમોમાં આજે એક પેડ માँ કા નામ અભિયાન ઘર ઘર સુધી પહોંચે,